મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ. ધોરણ 12 માં આપણે જેડબલઈ નીટનું વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર આ ચેપ્ટર શીખી રહ્યા છીએ. એક પહેલો લેક્ચર આપણે શીખી ગયા છીએ, બરાબર છે. એમાં બાયો સાવરનો નિયમ અને પ્રવાહધારિત એક રિંગ હોય એના વડે ઉદ્ભવતું અક્ષ અને કેન્દ્ર ઉપરનું ચુંબકીય ક્ષેત્ર. ત્યારબાદ આપણે એવી કેટલીક આકૃતિઓ જોવાના છે. બહુ સિમ્પલ અને સાદી આકૃતિઓ છે, ધ્યાનથી જોશો, કશું જ કરવાનું નથી તમારે. અહીંયા તમને આપેલા મુદ્દાઓ જોતા જાઓ. નીચે ડિસ્ક્રિપ્શનમાં આજના લેક્ચરની એક પીડીએફ ફાઇલ આપેલી છે, જે ડાઉનલોડ કરી લેશો. એમાં બધી જ આકૃતિઓ મેં ડ્રો કરી છે, સમજી શકો છો, બરાબર છે. આપણો ટોપિક છે, લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રવાહધારિત રિંગના કેન્દ્ર ઉપરનું ચુંબકીય ક્ષેત્ર મેળવી ગયા છે, જે ખૂબ અગત્યનું છે, આઈએમપી છે, જેના પરથી આપણે બીજા ટોપિક પણ શીખવાના છે કે એવા પરિપથમાં કે જેમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય. મિત્રો, આપણે આકૃતિ જોતા ઓપ્શન છે સિલેક્ટ કરી શકીએ છીએ. કઈ રીતે? તો અહીં જુઓ કે આ બધી આકૃતિઓ તમને રકમમાં આપેલી હોઈ શકે કે જેનું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? શૂન્ય હોય. કઈ રીતે જોઈએ? તો આપણે આપેલી આકૃતિઓનું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે શૂન્ય થાય છે તેનું એક્સપ્લેન કરતા જઈએ અને સમજીએ. પહેલી આકૃતિને જુઓ તો અહીંયાથી પ્રવાહ એન્ટર થાય છે અને અહીંયાથી પ્રવાહ બહાર નીકળે છે. રેડી? તો જે તાર જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, બાયો સાવરનો નિયમ પહેલો લેક્ચર નીટનો યાદ કરો, અને ન જોયો હોય તો ફરી એકવાર તમે જોઈ લેશો. જેમાં આપણને ખ્યાલ છે કે બાયો સાવરના નિયમમાં કે આ પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર θ ખૂણે શોધવું હતું. રેડી? આ આઈડિયલ પ્રવાહ થાય છે. આ પી બિંદુ જો પ્રવાહની દિશામાં આવતો હોય અથવા તો θ બરાબર 0 ખૂણે આવતો હોય તો θ બરાબર 180 ના ખૂણે લઈ જાઓ. પ્રવાહની દિશામાં આવતો હોય તો sin θ ની કિંમત 0 થશે બાયો સાવરના નિયમમાં, અને 180 ની કિંમત પણ 0 થશે. તો પ્રવાહની દિશામાં આવતો હોય એના ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય. તો આ તાર તમે જુઓ તો કેન્દ્રની દિશામાં આવે છે અને આ તાર પણ કેન્દ્રની દિશામાં આવે છે, એટલે બંને તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેવું થશે? શૂન્ય. ટોટલ આમાં તાર કેટલા છે ગણવાના તમારે. એક તાર છે મિત્રો, આ બીજો તાર છે, ઉપરનો ત્રીજો ભાગ અને નીચેનો ચોથો ભાગ. ઓકે, તો બે તારનું તો 0 થઈ ગયું. ઉપરના ભાગ વડે આના ઉપરનું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. આ રીતે છે. ઉપરનો ભાગનો પ્રવાહ આમ જાય છે, જેને કેન્દ્ર ઉપર શોધવું અને પ્રવાહની દિશામાં ફેરવવાનું. તો જો આ કઈ બાજુ ફરી રહ્યો છે? ક્લોકવાઇઝ. તો આંગળાઓને ક્લોકવાઇઝ રાખશો તો અંગૂઠો અંદરની તરફ, એટલે ચુંબકીય ક્ષેત્ર અંદર બતાવે. નીચેના ભાગને કેન્દ્રમાંથી ફેરવો. નીચેના ભાગને કેન્દ્રમાંથી ફેરવતા એનું ચુંબકીય ક્ષેત્ર આંગળાઓને પ્રવાહની દિશામાં રાખશો તો અંગૂઠો બહારની તરફ બતાવે. તો ઉપરના ભાગ વડે ચુંબકીય ક્ષેત્ર અંદર, નીચેના ભાગ વડે ચુંબકીય ક્ષેત્ર બહાર. બંને ચુંબકીય ક્ષેત્ર સમાન વિરુદ્ધ દિશામાં, એટલે જવાબ થઈ જાય 0. આ બંને તાર તો 0 જ છે ઓલરેડી. ત્યારબાદ આકૃતિ જે બીજી આપેલી છે એમાં જુઓ, બરાબર છે. તો બીજી આકૃતિ જે છે એમાં જુઓ, પ્રવાહ અહીંયાથી એન્ટર થાય છે ને અહીંયાથી પ્રવાહ બહાર નીકળે છે. આ બંને તારને કેન્દ્ર ઉપર પૂછ્યું છે, તો કેન્દ્રની દિશામાં જોઈન્ટ કરશો તો બંને તાર પ્રવાહની દિશામાં આવે છે. રેડી? બિંદુ જે છે એ પ્રવાહની દિશામાં આવતું હોવાથી બંને તારનું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થઈ ગયું. હવે ઉપરનો ભાગ છે અને નીચેનો એક ભાગ છે. ઉપરના ભાગને કેન્દ્રની દિશામાં ફેરવશો તો આ પ્રવાહની ડાયરેક્શનને કેન્દ્રમાંથી ફેરવશો તો અંદરની તરફ બતાવે, અને નીચેના ભાગને કેન્દ્રમાંથી ફેરવશો મિત્રો તો બહારની તરફ બતાવે છે. એટલે ઉપરનો ભાગ છે એ અંદરની તરફ, નીચેનો ભાગ છે એ બહારની તરફ. ઓકે, તો ઉપરના ભાગનું ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ, નીચેના ભાગનું ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ, તો કુલ ચુંબકીય ક્ષેત્ર છે એનું શૂન્ય થશે. ત્યારબાદ ત્રીજી આકૃતિ ઉપર તમે ફોકસ કરો. ત્રીજી આકૃતિમાં શું આપ્યું છે? તો અહીંયાથી પ્રવાહ એન્ટર થાય છે અને કેન્દ્ર સાથે જોઈન્ટ કરો. આમાંથી પ્રવાહ બહાર નીકળે છે, તો જોયો. તો આ જે છે એમાં પ્રવાહ આમાંથી એન્ટર થાય છે, તો આ બંને તાર કેન્દ્રની દિશામાં આવે છે, એટલે ચુંબકીય ક્ષેત્ર કેવું થશે? શૂન્ય. બહારની જે ચાપ જે છે એને કેન્દ્રમાંથી પસાર કરશો તો જુઓ, પ્રવાહની દિશામાં પસાર કરશો તો આ બાજુ બહારની તરફ બતાવે છે, અને આ જે ચાપ જે છે એને અંદરની તરફથી પસાર કરશો તો અંદરની તરફ બતાવે છે, એટલે પરસ્પર વિરુદ્ધ દિશામાં જવાબ થઈ જશે શૂન્ય. તે જ રીતે ચોરસ આકૃતિઓ આપેલી છે. ટોટલ કેટલા તાર આપેલા છે જુઓ. એક અહીંયા આપેલો છે બીજો તાર, ઉપરનો ત્રીજો તાર ને નીચેનો ચોથો તાર. રેડી? 1 2 3 ને 4 તાર. તો ઉપરનો જે તાર જે છે
એના વડે કેન્દ્રની દિશામાં, પહેલા તો આ બંને તાર છે એ કેન્દ્રની દિશામાં આવે છે એટલે કુલ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય. ઉપરના તારને કેન્દ્રમાંથી પસાર કરો એટલે અંદરની તરફ, નીચેના તારને કેન્દ્રમાંથી પસાર કરો એટલે બહારની તરફ. બંને તાર પરસ્પર વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે. આપેલી બીજી આકૃતિ ચોરસની જુઓ. અહીંયા પ્રવાહ અંદર એન્ટર થાય છે, અહીંયાથી પ્રવાહ બહાર નીકળે છે. તો બંને તાર છે એ કેન્દ્રની દિશામાં આવે છે એટલે એનું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય. ઉપરનો પ્રવાહ છે આ બાજુ પ્રવાહ પસાર થાય છે, નીચેનો તારમાં પ્રવાહ બાજુ પસાર થાય છે. ઉપરના તારને અંદરની તરફ, નીચેના તારને બહારની તરફ. કુલ ચુંબકીય ક્ષેત્ર કેવું થશે? શૂન્ય. અહીંયા તમે જોશો આ તાર અને આ તાર, બંને તાર જે છે કેન્દ્રની દિશામાં આવે છે એટલે અહીંયા પ્રવાહ પસાર થાય છે, અહીંયાથી પ્રવાહ બહાર નીકળે છે. તો પ્રવાહને જવાનો રસ્તો એક ઉપરથી અને એક નીચેથી છે. તો બંને તાર કેન્દ્રમાં આવે છે એટલે એનું ચુંબકીય ક્ષેત્ર કેવું થશે? શૂન્ય. આ ઉપરનો તાર છે એના વડે અંદરની તરફ, નીચેનો તાર છે એના વડે બહારની તરફ એટલે કુલ ચુંબકીય ક્ષેત્ર કેવું થશે? શૂન્ય થશે. ક્લિયર? હવે ત્રિકોણ આપ્યો છે. ત્રિકોણની આકૃતિ તમે જુઓ કે અહીંયાથી પ્રવાહ એન્ટર થાય છે અને અહીંયાથી પ્રવાહ બહાર નીકળે છે. તો કેન્દ્ર ઉપર પૂછ્યું છે. તો બંને તારને અંદર લંબાવશો તો બંને ઉપર નીચેના તાર કેન્દ્રની દિશામાં છે એટલે ચુંબકીય ક્ષેત્ર કેવું થશે? શૂન્ય. આ જે તાર જે છે એના વડે ડાયરેક્શન તમે મેળવશો તો કેન્દ્રમાંથી પસાર કરશો પ્રવાહને તો બહારની તરફ આવે છે. આ પ્રવાહ છે અંદરની તરફ ફેરવશો, આંગળાઓને અંદરની તરફ ફેરવશો તો અંદર બતાવે છે. જો આ બહારની તરફ, આ પ્રવાહ છે કેન્દ્રમાં અંદરની તરફ, એક બહાર એક અંદર. કુલ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય. નીચેની આકૃતિ જુઓ. આમાં પ્રવાહ એન્ટર થાય છે, અહીંયાથી પ્રવાહ બહાર નીકળે છે. આ બંને તાર કેન્દ્રની દિશામાં છે. રેડી? તો જુઓ, બંને તાર કેન્દ્રની દિશામાં છે તો કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? તો આ બે તારને કેન્દ્રની દિશામાં હોતાનું 0 થાય. ઉપરનો પ્રવાહ આ બાજુ પસાર થાય છે, નીચેનો પ્રવાહ અહીંયાથી પસાર થાય છે. ઉપરના તારના પ્રવાહને કેન્દ્રમાંથી પસાર કરો એટલે અંદરની તરફ, નીચેના તારને પસાર કરો એટલે બહારની તરફ. બે પરસ્પર વિરુદ્ધ દિશામાં એકબીજાની અસર નાબૂદ કરે. આ ઉપરાંત એક લંબઘન ટુકડો છે, એમાં અહીંયા પ્રવાહ પસાર થાય છે, અહીંયાથી બહાર નીકળે છે. તો બંનેને કેન્દ્ર સાથે જોઈન્ટ કરો તો કેન્દ્રની દિશામાં તાર આવે છે. ઉપરનો જે ભાગ છે એને કેન્દ્રમાંથી પસાર કરીએ બધા તારને પ્રવાહને તો એ અંદરની તરફ બતાવે છે, નીચેના જેટલા તાર છે એ બહારની તરફ બતાવે છે. તો ઉપરના તારને કેન્દ્રમાંથી પસાર કરતા ચુંબકીય ક્ષેત્ર અંદર, નીચેના તારમાં જે પ્રવાહ જાય છે આંગળાઓને પ્રવાહની દિશામાં બહાર ફેરવશો તો ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ એટલે આપેલી આકૃતિનું પણ ચુંબકીય ક્ષેત્ર કેવું બનશે? શૂન્ય. તો આ જે આકૃતિઓ છે એ તમને રકમમાં આપેલી હોય તો એનું કુલ ચુંબકીય ક્ષેત્ર કેવું થશે? શૂન્ય મળે, જે તમે જોઈને સિલેક્ટ કરી શકો છો. ચાલો, ત્યારબાદનો સૌથી અગત્યનો MCQ. આવી ઘણી બધી આકૃતિઓ તમને રકમમાં મળી રહેશે જ્યારે તમે સોલ્વ કરતા હોય ત્યારે. એટલે શીખવાની છે, સમજવાની છે. એનું સમીકરણ આવડી જાય તો તમે ફટાફટ બનાવી શકો છો. કે કોઈ પણ થીટા ખૂણે એક ચાપ રહેલી છે, ચાપ. આ થીટા ખૂણે ચાપ રહેલી હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એ આપણે મેળવવાનું છે. રેડી? હવે અહીંયા આકૃતિ આપી છે, અહીંયાથી પ્રવાહ પસાર થાય છે. ત્યારબાદ આ જે ચાપ જે છે એ r ત્રિજ્યાની અંતરે રહેલી છે. તો ખૂણો આપેલો છે, આ ચાપની લંબાઈ આપેલી છે. રેડી? હવે એક સિમ્પલ પોઈન્ટ છે, આપણે આગળ શીખી ગયા કે સંપૂર્ણ જો આખી રિંગ હોય, આખી વર્તુળાકાર, બરાબર છે, એમાં કોઈ પ્રવાહ જતો હોય I જેટલો, તો આનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તો આપણે શીખી ગયા છે B બરાબર μ0 NI છેદમાં 2R અથવા 2A. યાદ છે? પહેલા લેક્ચરમાં આપણે આ લાસ્ટ પોઈન્ટ બનાવેલો છે. n આંટાઓની સંખ્યા છે, આમાં આંટાઓની સંખ્યા કેટલી દેખાય છે? 1. આ જે છે એ કેટલા આંટા કહેવાય? n જે છે એ કેટલા આંટા કહેવાય, અથવા તો ચાપ જે છે એ કેટલા આંટાની કહેવાય. જો આ તમને મળી જાય તો આમાં એક સમીકરણ બનાવી શકો છો તમે. રેડી? બહુ સિમ્પલ ટોપિક છે. હવે આપણે આ જે સમીકરણ છે એમાં આંટાની સંખ્યા મૂકી દે એટલે આ જે ચાપની લંબાઈ છે કેટલી છે એટલે આંટાની સંખ્યા કેટલી છે ગોતવા માટે આપણે B બરાબર μ0 NI છેદમાં 2R પરથી n શોધી લઈએ. n ની કિંમત જો આમાં મૂકી દઉં કે આંટાની સંખ્યા કેટલી છે આખા સર્કલની, એમ કહે છે કે આખા સર્કલની આ આંટાની સંખ્યા કેટલી છે. બરાબર છે? તો કઈ રીતે મેળવાય? બહુ સિમ્પલ ટોપિક છે. આખું સર્કલ હોય મિત્રો,
એક પરિભ્રમણ, બરાબર છે. તો આપણને ખ્યાલ છે ખૂણો કેટલો આપણે લખીએ છીએ 2π રેડિયન અથવા તો 2π ડિગ્રી, એટલે એક આંટો હોય, એક આંટો એટલે 2π ખૂણો બોલીએ છીએ. તો આપણને અહીંયા આપ્યું છે થીટા ખૂણો હોય ત્યારે કેટલા આંટાની સંખ્યા છે એવું બોલે. ફરીથી એક આંટો પૂર્ણ કરીએ ત્યારે 2π લખાય અથવા 360 ડિગ્રી પણ લખી શકો. તો થીટા ખૂણો હોય ત્યારે કેટલા આંટાઓ થાય એવું લખી શકાય. તો અહીંયા થશે n = થીટા ગુણ્યા 1 થીટાના છેદમાં 2. આ આંટાની સંખ્યા આપણે કિંમતમાં મૂકી દઈએ તો આપણું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ બની ગયું B = μ0 n ની જગ્યાએ થીટા, થીટા i ના છેદમાં 2π અને 2r એટલે 4πr. આ આપણું કોઈ પણ થીટા ખૂણે ચાપ રહેલી હોય એનું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ થઈ ગયું. બરાબર છે. થીટા તમે અહીંયા ડાયરેક્ટ કિંમત મૂકી શકો છો. 30 ડિગ્રી આપી છે, 60 ડિગ્રી આપી છે, 90 ડિગ્રી આપી છે, 120 ડિગ્રી આપી છે, કોઈ પણ તમે આમાં કિંમત મૂકી શકો છો. અથવા આની બીજા આકૃતિઓ તમને ખ્યાલ હોય તો આપણે થોડીક સોલ્વ કરી અને તમને શીખવાડતા જઈએ. આપણું મેન સમીકરણ થઈ ગયું, જ્યાં લખી દઉં છું B = μ0 I થીટાના છેદમાં 4πr. રેડી? જો આ સમીકરણ તમને ન આવડે, ન ખ્યાલ હોય તો ડાયરેક્ટ તમને અહીંયા આંટાની સંખ્યા ખબર હોવી જોઈએ. એવી કેટલીક આકૃતિઓ તમને અહીં ડ્રો કરી દઉં જેથી ખ્યાલ પડે. એક્ઝામ્પલમાં આ જે ચાપ જે છે અલગ અલગ લંબાઈની લઉં છું. સમજો કે આ જે છે એ આખું સર્કલ છે, એટલે આમાં આંટાની સંખ્યા કેટલી છે? આમાં પ્રવાહ કોઈ પણ ડાયરેક્શનમાં જાય છે. આંટાની સંખ્યા કેટલી છે મિત્રો? જો પ્રવાહ અંદર જતો હોય તો ક્રોસ, બહાર આવતો હોય તો ડોટ. આંટાની સંખ્યા 1 છે, n = 1. આપણું મેન સમીકરણ છે એમાં n = 1 મૂકી દો તો પણ ચાલે. B = μ0 n ની જગ્યાએ 1/2r. આની ત્રિજ્યા આપેલી. ચુંબકીય ક્ષેત્ર કઈ ડાયરેક્શનમાં છે? ક્રોસ, અંદરની તરફ. બહાર આવતું હોય તો ડોટ વડે દર્શાવે. બીજી આકૃતિ આ તમને આપેલી છે. રેડી? આમાં પ્રવાહની ડાયરેક્શન આ બાજુ જાય છે. અહીંયા કેન્દ્ર આપેલું છે O અથવા તો P. આની ત્રિજ્યા આપણને આપી છે. આનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો મિત્રો આંટાની સંખ્યા કેટલી છે? આમાં કિંમત આપણે મૂકી દઈએ કે B = μ0 ni/ 2r. એમાં n છે અડધું સર્કલ છે તો આ બંને તાર વડે ઉદ્ભવતું 0 થઈ જાય. ઉપરની ચાપ જે છે એ અડધી છે ને, અડધી, 1/2. આખું સર્કલ છે આ 1/2 છે. આંટાની સંખ્યા ડાયરેક્ટ લખી શકો છો 1/2. n = 1/2 મૂકું તો અહીંયા થશે 4r જેટલું. B = μ0 I/4r. આ આપણું ચુંબકીય ક્ષેત્ર મળી જશે. ઓકે, તો આ જે સમીકરણ મળ્યું છે આપણને B = μ0 I/4r, એ જ અહીં આપણને મળવું જોઈએ. તો આ જે ચાપ જે છે મિત્રો કેટલાના ખૂણે દેખાય છે તમે જોશો તો અહીંયાથી અહીં સુધી 180 છે. 180 એટલે પાઈ લખાય. B = μ0 I. અહીંયા મૂકી દઉં છું થીટા એટલે પાઈ ખૂણો છે અને અહીંયા લખું 4πr. આ ઉડી જાય એટલે આપણો જવાબ મળી ગયો. બરાબર છે? તો તમે બે રીતે ગણી શકો. આમાં આંટાની સંખ્યા ખબર પડી જાય તો પણ મૂકી શકો અને અહીંયા કિંમત મૂકીને પણ ગણી શકો છો. તો એ ત્રીજા આકૃતિ તમને દર્શાવીએ. ચાલો આ આકૃતિ જે છે એના પર ફોકસ કરો. આ કેન્દ્ર છે, પ્રવાહની ડાયરેક્શન અહીંયા આપેલી છે. ક્રોસ, આ પ્રવાહ છે અંદરની તરફ જાય છે એટલે અહીંયા આપણે ક્રોસ કરીએ છીએ. આ પ્રવાહ આ કેન્દ્રના નકશાને ફેરવશો તો અંદરની તરફ. આ બંને વડે 0 થઈ જશે. આ જે ચાપ આપેલી છે જેની ત્રિજ્યા r છે, આમાં ખૂણો કેટલાનો છે મિત્રો? આ ખૂણો જે છે એ ચાપનો છે 90. 90 એટલે થીટા બરાબર આપણે ડાયરેક્ટ મૂકી દઈએ છીએ π/4πr હતું, π/2. π ઉડી જાય એટલે 8r થશે. બરાબર છે? અને 90 એટલે કેટલો ભાગ થાય? 90 એટલે એનો કેટલામો ભાગ થશે? તો ચોથો ભાગ થાય ને. આંટાની સંખ્યા ચોથી થાય. તો અહીંયા આપણે કિંમત મૂકીએ B = μ0 I. આંટાની જગ્યાએ આપણે શું મૂકીએ છીએ? આ ચાપ છે કેટલામાં ભાગની છે? આખા સર્કલની ચોથા ભાગની. તો અહીં લખીએ છીએ 2r છે. આંટાની સંખ્યા 1/4. 4 ગુણ્યા 2 એટલે 8r થાય. ખ્યાલ પડ્યો? n = 1/4 મૂકવું, 4 ગુણ્યા 2 એટલે 8r થાય. જે બે આ સમીકરણ અને આ બંને સમીકરણમાં તમે કિંમત મૂકો તો તમારો જવાબ કેવો આવશે? સાચો આવશે.
ચોથી આકૃતિ જે છે એ પણ આપણે ડ્રો કરીને સમજાવીએ. આ સર્કલ જે છે આટલો ભાગ આપેલો છે. પ્રવાહની ડાયરેક્શન આમાં કોઈ પણ આપી દીધેલી છે. રેડી? ચાલો, તો આ જે સર્કલ નો આ ભાગ છે એ 270 નો ખૂણો એટલે 3π/2 બરાબર છે. પાઈ હોય એમાં π/2 નાખો એટલે 3π/2 થાય. તો અહીંયા જે ખૂણો છે એને મૂકી દઉં 3π/2 એટલે 270 નો ખૂણો છે. આ જે છે 270 નો એટલે 3π/2 છેદમાં 4πr પાઈ ઉડી જાય 4 × 8 μ0I 3/8r આવો જવાબ થાય. તો અહીંયા આટાની સંખ્યા કેટલી છે? સર્કલ નો કેટલામો ભાગ છે? એટલે કે 3/4 મો ભાગ છે. તો ડાયરેક્ટ અહીંયા n ની જગ્યાએ મૂકી દઉં તો શું થાય? સમીકરણ b બરાબર μ0I n ની જગ્યાએ 3/4 4 × 2 એટલે 8r. તો આ રીતે તમે કોઈ પણ આકૃતિઓ આપે બરાબર છે એને તમે સોલ્વ કરી શકો છો. જો કોઈ પણ થીટા ખૂણે ચાપ રહેલી હોય તો આજે મેં સોલ્વ કરી છે. એક્ઝામ્પલ છે આ એક રિંગ આપી છે એની જગ્યાએ મિત્રો તમને બે રિંગ પણ આપી શકે છે. બંને રિંગમાં પસાર થતો પ્રવાહ પણ પૂછી શકે છે. રેડી? તો એ આકૃતિ એક તમને સમજાવી દઉં કે બે રિંગ આપી હોય કોઈ પણ આકૃતિમાં તો કઈ રીતે તમે એને સોલ્વ કરી શકો છો. થીટા ખૂણે રહેલી ચાપ જે છે એ આપણે અહીંયાથી ઇરેઝ કરીએ છીએ જે આપણને ખ્યાલ છે સમીકરણ. હવે આમાં આપણે ચાર આકૃતિ નંબર જોઈએ. આકૃતિ 4 આ જે રિંગ આપી છે દેખાય છે એમાં I1 પ્રવાહ પસાર થાય છે અને અંદરની જે રિંગ છે એમાં પણ સેમ ડાયરેક્શનમાં પ્રવાહ પસાર થાય છે પણ I2. પહેલી રિંગ છે એની ત્રિજ્યા R1 છે અને બીજી રિંગ છે એની ત્રિજ્યા R2 છે. તો બહારની જે રિંગ જે છે બહારની રિંગ એના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રને B1 નામ આપું μ0. સમીકરણ કયું છે આપણું? B બરાબર μ0NI/2r. તો μ0 આટાની સંખ્યા 1 I1/2r1. ડાયરેક્શન કઈ બાજુ છે? કેન્દ્ર ઉપર. ક્લોકવાઇઝ આંગળાઓને ફેરવશો એટલે અંદરની તરફ એટલે આપણે લખીએ છીએ ક્રોસ. B2 = μ0 સેમ I2/2r2. એના વડે પણ ડાયરેક્શન કઈ બાજુ છે? ક્રોસ અંદરની તરફ. રાઈટ? તો જોશો અહીંયા ત્રિજ્યા જેની ઓછી હોય મિત્રો, ત્રિજ્યા જેની ઓછી એનું ચુંબકીય ક્ષેત્ર વધારે. અહીં ત્રિજ્યા વધારે છે તેનું ચુંબકીય ક્ષેત્ર ઓછું થાય. તો B2 - B1 કરવાનું. પણ બંને એક દિશામાં છે. આ બંને ચુંબકીય ક્ષેત્ર એક દિશામાં એટલે કુલ ચુંબકીય ક્ષેત્રમાં બેનો સરવાળો થાય. ફરીથી બંનેની ડાયરેક્શન એક દિશામાં છે એટલે બેના ચુંબકીય ક્ષેત્રનો શું થાય? સરવાળો. ચુંબકીય ક્ષેત્રનો સરવાળો કરશોમાં કોમન પદ જે છે એ આપણે બહાર કાઢી લે μ0/2 I1/R1 + I2/R2. બેમાં પ્રવાહ સેમ આપ્યો તો પ્રવાહ પણ બહાર કાઢી શકો છો. આવી રીતે તમે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ બનાવી શકો. બેની પરિણામી ડાયરેક્શન અંદરની તરફ. હવે સમજો કે તમને ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે આ જે અંદરનો તાર છે એની ડાયરેક્શન છે વિરુદ્ધ દિશામાં છે. રેડી? તો આ જે ચુંબકીય ક્ષેત્ર છે ડોટ થઈ જાય. તો બંનેના કુલ ચુંબકીય ક્ષેત્રનો સરવાળો કરો તો એની બાદબાકી થાય. અને નિશાની જે છે મિત્રો બાદ થઈ જશે. બરાબર છે? અને ડાયરેક્શન પરિણામી છે જેનું પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હોય બરાબર છે એ બાજુ એટલે બહારની તરફ હોય. આ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર છે કારણ કે ત્રિજ્યા ઓછી તો એનું ચુંબકીય ક્ષેત્ર વધારે. રેડી? આ આપણો ક્વેશ્ચન છે. આમાંથી કોઈ પણ એવી આકૃતિને તમને પૂછી શકે. ચલો નીચેની આકૃતિ તમને કઈ રીતે આવે સોલ્વ કરતા શીખવાડું. ખાસ આકૃતિઓ જોશો જેથી તમે સોલ્વ કરશો. જે બીજા નંબરની આકૃતિ છે એને કઈ રીતે પૂછે? આ રીતે બહારની આર્ક એક છે અને એક અંદર આવી એક દોરેલી છે. બરાબર છે? આમાં બે છે, એક અને બે એવી રીતે. આ આપણું P બિંદુ છે. પ્રવાહની ડાયરેક્શન આવી રીતે આપણને આપેલી છે. ઓકે? I જેટલો પ્રવાહ પસાર થાય છે. એમાં આ જે છે એની ત્રિજ્યા આપણે R1 લઈએ અને આ જે છે એની ત્રિજ્યા આપણે R2 લઈએ. તો ચાલો બે ચાપ છે. બંને ચાપ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. પહેલી આ તાર અને આ તાર, આ બંને તાર કેન્દ્રની દિશામાં આવે છે એટલે એનું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય. જો આ જે ચાપ જે છે એને કેન્દ્રમાંથી પસાર કરવું તો બહારની તરફ એટલે B1 ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ μ0n. આંટો કેટલો છે મિત્રો? આ અડધો આંટો છે ને, અડધો. ઓકે? તો અડધો આંટો એટલે μ0ni. આમાં n જ્યાં છે ને 1/2 મૂકી દો તો અહીંયા થઈ જશે 4r થશે.
પણ કઈ તરફ છે? બહારની તરફ. B2 ચુંબકીય ક્ષેત્ર મેળવીએ. B2 ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહની ડાયરેક્શન આ બાજુ છે, એને કેન્દ્રમાંથી પસાર કરો તો અંદરની તરફ બતાવે છે. એનું સમીકરણ થશે μ0 પ્રવાહ સરખો છે છેદમાં અહીંયા નામાં r1 આને લખું r2, પણ કઈ ડાયરેક્શનમાં છે? બહારની તરફ. આ ચુંબકીય ક્ષેત્ર B ત્રિજ્યા ઓછી છે, ત્રિજ્યા ઓછી તો B1 વધારે થાય અને ત્રિજ્યા વધારે તો B2 ઓછું થાય. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર વધારેમાંથી ઓછું બાદ કરવાનું. બંનેની ડાયરેક્શન વિરુદ્ધ છે એટલે બાદબાકી. જો બંનેની ડાયરેક્શન એક દિશામાં હોય તો સરવાળો થાય. એમાંથી કોમન પદ બહાર કાઢી લઈએ આપણે 4, તો અહીંયા વચ્ચે 1/r1 - 1/r2. ઓકે, તો આવી રીતે તમે કોઈ પણ ચુંબકીય ક્ષેત્રની આકૃતિઓ આપે તો એને તમે સોલ્વ કરી શકો છો. બહુ સહેલા ટોપિક છે એટલે વ્યવસ્થિત સમજી વિચારીને જોશો. ચાલો આપણો લાસ્ટ પોઈન્ટ. પણ જે હવે વર્તુળાકાર રિંગ હતી એની જગ્યાએ કોઈ તાર આપેલો હોય. શું આપેલું હોય મિત્રો? તાર. એટલે જે પણ હું થિયરી શીખવાડું ને ખાસ વ્યવસ્થિત શાંતિથી માઇન્ડમાં ઉતારજો. તાર વાળી કોઈ થિયરી હોય, તાર બરાબર છે, ચોરસ હોય, ત્રિકોણ, કોઈ પણ પ્રકારનો તાર, અને એમસીક્યુ પણ સલાહ હોય છે જે હું તમને શીખવાડતો જઈશ, સમજાવતો જઈશ. તો અહીંયા પૂછે અનંત અને પરિમિત લંબાઈનો તાર છે. અનંત અને પરિમિત લંબાઈના તાર હોય એના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. આમાં એક માત્ર મેન સમીકરણ ધ્યાનમાં રાખવાનું છે, એના પરથી તમે બીજા બધા સમીકરણ બનાવી શકો છો. તો અહીંયા હું સમીકરણની તારવણી લઉં છું, તમારે માત્ર સમજવા માટે છે. જે ફાઇનલ સમીકરણ આવે છે ખાલી યાદ રાખવાનું છે, એના પરથી તમારે એમસીક્યુ બનાવવાના છે. એટલે આ થિયરી માત્ર સમજૂતી તરીકે હું લઉં છું, ફાઇનલ સમીકરણ મળે એ જ તમારે યાદ રાખવાનું છે. તો સૌપ્રથમ પહેલા મેં પરિમિત એટલે ચોક્કસ લંબાઈનો તાર લીધો A થી B. રેડી? આ તાર વડે P બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો જ્યારે જ્યારે તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પૂછે ત્યારે બંને તારના જે છેડાઓ છે એને P બિંદુ સાથે જોઈન્ટ કરવાના છે મિત્રો. તો આ બંને તારના છેડાને મેં P બિંદુ સાથે જોઈન્ટ કરી દીધા છે. રેડી? ચાલો, તો આ બંને તારના જે છેડાઓ છે એને મેં P બિંદુ સાથે જોઈન્ટ કરી દીધા છે. હવે ખૂણો ક્યાં બનાવવાનો છે? તો કે જ્યાં શોધવાનું છે ત્યાં બનાવતો ખૂણો છે, એને નામ આપી દીધું α1 અને નીચેના ખૂણાને નામ આપી દીધું α2. ફરીથી બોલું છું, θ1 θ2 બોલી શકો છો. ફરીથી આકૃતિ જુઓ કે પરિમિત લંબાઈના જે બે તારના છેડાઓ છે, જ્યારે પણ કોઈ એમસીક્યુ પૂછે ત્યારે આપણે ખૂણા છે એ ક્યાં બનાવવાનો હોય છે? તો કે જ્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે ત્યાં ખૂણો બનાવવાનો હોય છે α1 અને α2. હવે આ અંતર જે છે એને આપણે કોઈ નામ આપી દઈએ કે આ અંતર છે એ અંતર છે. રેડી? સમગ્ર તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે મેળવવું? તો કે અહીંયાથી અંતર અલગ છે, અહીંયાથી અંતર અલગ છે, અહીંયાથી, તો દરેક તારના બિંદુઓથી અંતર P બિંદુ અલગ અલગ છે. તો એક આપણે કામ કરીએ, એક નાનો એવો સૂક્ષ્મ ખંડ લઈ લઈએ. આ તારમાંથી પસાર થતો પ્રવાહ છે, તો આ જે ખંડ જે છે ને આપણે લઈ લીધો છે આઈડિયલ ખંડ છે. રેડી? તો આ આઈડિયલ ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સૌપ્રથમ પહેલા આપણે મેળવી લઈએ. ચાલો, તો આ આઈડિયલ ખંડને હું કેન્દ્ર સાથે જોઈન્ટ કરી દઉં છું. જોશો ખાસ મિત્રો. ઓકે, અહીંયાથી આ સુધીની લંબાઈ છે ને L નામ આપી દઉં છું અને આને નામ આપી દઉં છું R. આ નાના એવા ખંડને કેન્દ્ર સાથે બનાવેલો ખૂણો છે એને નામ આપી દઉં છું θ. આ 90 હોય તો આ જે ખૂણો જે છે એને હું નામ આપી દઉં α = 90 - θ થાય. આ માત્ર આકૃતિ સમજવા માટે છે. હું તમને તારની કોઈ પણ આકૃતિ પૂછે તો એના શોર્ટકટના સમીકરણ હમણાં લખી દઉં છું, પણ થિયરી સમજાવું છું કઈ રીતે સમીકરણ મળે છે. α = 90 - θ થશે આ ખૂણો. આ 90 છે, તો નાના એવા આઈડિયલ પ્રવાહધારિત ખંડે કેન્દ્ર સાથે θ ખૂણો બનાવ્યો છે. આ પોઈન્ટ થી આ અંતર એ આપેલું છે. બાયો-સાવર્ટનો નિયમ તમને ખ્યાલ છે, B = μ0/4π IDL/r² sin θ. θ એટલે આલ્ફા, એટલે કે આ આઈડિયલ પ્રવાહધારિત ખંડ અને r વચ્ચેનો ખૂણો આપણે શીખી ગયા છે ને કે θ ખૂણો કોની વચ્ચેનો હોય? તો કે પ્રવાહધારિત ખંડ અને સ્થાન સદિશ r વચ્ચેનો ખૂણો જે આલ્ફા કહેવાય. તો અહીં dl મેળવવાનું છે મિત્રો. dl આ l છે, તો l મેળવવા માટે ત્રિકોણમાં જો θ નો ઉપયોગ કરીએ. રેડી? tan θ = શું થાય? tan θ = સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, l ના છેદમાં a. તો l = a tan θ.
અહીં dl છે એટલે આનું વિકલન કરીએ dl = a tan θ નું થઈ જાય sec square theta into d theta tan θ નું વિકલન થાય sec square theta into d theta ચાલો મને dl મળી ગયો છે dl મળી ગયું હવે આલ્ફા શોધી લઈએ આલ્ફા કેટલો આપેલો છે મિત્રો તો આલ્ફા આપણને અહીં આપ્યો છે 90 - θ તો sin 90 - θ એટલે cos θ થઈ જશે તો અહીં આપણે આલ્ફા પણ મેળવી લીધો રેડી જેની કિંમત અહીં હવે આપણે r શોધવો છે શું ગોતવો છે મિત્રો r તો r આપણને કઈ રીતે મળશે અહીં આપણે કયો ખૂણો વાપરીએ કે જેથી આપણને r મળશે તો અહીં જુઓ sin θ = સામેની બાજુ છેદમાં કર્ણ r ઓકે અથવા પાસેની બાજુ છેદમાં કર્ણ પણ આપણે મેળવી લઈએ tan θ = આમાં લખી નાખીએ તો r ને કરતા બનાવીએ મિત્રો r આપણે મેળવવો છે ને r² અહીં આપ્યું છે તો કિંમત આપણે અહીં મૂકી દઈએ છીએ એ ઓકે તો અહીં આપણે કિંમત મૂકીએ છીએ r બરાબર ખૂણાનો ઉપયોગ કરી લઈએ કે અહીં આપણે મૂકી દઈએ છીએ cos θ બરાબર પાસેની બાજુ a ના છેદમાં કર્ણ આમ તો કિંમત રેડી છે આપણે કિંમત મૂકીએ છીએ sin θ બરાબર તો આપણે આમાં ઉપયોગ કરીએ છીએ આ જે ત્રિકોણ દેખાય છે એમાંથી r ની વેલ્યુ મેળવવી હોય તો અહીં આપણે ઉપયોગ કરીએ છીએ cos θ sin θ નો ઉપયોગ કરી શકો છો cos θ બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ બરાબર છે r ઉપર જે છે cos θ નીચે આવશે એટલે r બરાબર a ના છેદમાં cos θ 1/cos θ નું શું લખાય મિત્રો sec θ રેડી તો આપણી વેલ્યુ થઈ ગઈ છે r તો આપણા બાયો સાવર્ટના નિયમનું જે સમીકરણ છે તેમાં આપણને dl ખંડ પણ મળી ગયો છે આલ્ફા ખૂણો કેટલો છે પણ ખબર છે અને r પણ શોધી લીધો છે આ બધી કિંમત આમાં મૂકી દઈએ તો આપણને dl ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મળી જશે તો ખાસ આ જે સમીકરણ છે એમાં આપણે કિંમત મૂકીએ છીએ એટલે દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખશે બાયો સાવર્ટનો નિયમ છે b = μ0/4π idl r² sin θ એટલે આલ્ફા ખૂણો ચાલો તો નાના એવા ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0/4π I dl આપણને મળી ગયો છે a sec² * d θ r². આનો વર્ગ કરી દઉં તો s² sec² θ sin આલ્ફા એટલે sin 90 - θ. રેડી? ચાલો અમે સરખા પદ ઉડાડી દઈએ. એ ઉડી જાય તો અહીંયા વધે μ0I/4π a વધે. sin θ minus sin 90 - θ એટલે થઈ જશે cos θ * d θ. આપણને મળી ગયું ચુંબકીય ક્ષેત્ર નાના ખંડ વડે. તો આનું આપણે સંકલન કરી લઈએ એટલે કુલ ચુંબકીય ક્ષેત્ર B = સંકલન ક્યાંથી ક્યાં સુધી મિત્રો તો કે આ જે છે માઈનસ નીચેનો તરફ ખૂણો -α2 ઉપરનો +α2 એટલે -α2 થી α1 μ0I/4π a cos θ * d θ. cos θ નું સંકલન થાય sin θ તો B બરાબર સમીકરણ મળી ગયું છે આપણું μ0I/4π a અહીંયા થશે sin θ આ અપર લિમિટ અને આ લોઅર લિમિટ માઈનસ અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ એટલે આપણું ફાઇનલ સમીકરણ મળી ગયું μ0I/4π a. અહીંયા અપર લિમિટ મૂકો એટલે sin α1 માઈનસ પ્લસ થઈ જશે sin α2. આપણું મેન સમીકરણ થઈ ગયું મિત્રો. કોઈ પણ પ્રવાહધારિત તાર પૂછો હોય તો આનું મેન સમીકરણ થઈ ગયું. રેડી? ફરી એકવાર ટૂંકમાં સમજૂતી આપું છું, જોઈ લેશો. આ પ્રવાહધારિત આપણો આખો તાર છે. પહેલા છેડે બનાવેલો ખૂણો કેન્દ્ર સાથે α1, બીજા છેડે બનાવેલો ખૂણો α2. આખા તારને લીધે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો પહેલા નાના એવા ખંડ વડે જે θ ખૂણો બનાવે છે કેન્દ્ર સાથે એનું ગોતી લઈએ. તો બાયો સાવર્ટનો નિયમ એમાં dl મેળવવું છે r અને આલ્ફા ખૂણો મેળવવો છે. તો dl કઈ રીતે મેળવવું? અહીંયા tan θ લગાડ્યું સામેની બાજુ છેદમાં પાસેની બાજુ.
વિકલન કર્યું એટલે dl મળી ગયો છે. આલ્ફા ખૂણો આ થીટા છે, આ 90 છે, તો 90 માઇનસ થીટા થાય. cos થીટા માં વાપરીએ તો પાછળની બાજુ છેદમાં કર્ણ, તેના પરથી મેં cos થીટા પરથી r મેળવી લીધો. આ ત્રણેય કિંમત જે છે બાયો-સાવર્ટના નિયમમાં મૂકી દઈએ તો આપણું ફાઇનલ ઇક્વેશન આવી જાય. તમારે આખી થિયરી સમજૂતી માટે છે હવે ફાઇનલ ઇક્વેશન જે છે આકૃતિનું એ તમને ડ્રો કરી દઈએ છે. આકૃતિ અહીંયાથી રેઝ કરીએ છીએ અને એની જુદા જુદા કેસ આપેલા છે. ફાઇનલ કેસ આપણે લખી લઈએ. રેડી? મેન આપણી આકૃતિ થાય. આ પહેલી આકૃતિ ડ્રો કરું છું. મેન આ છેડો છે એ છે, આ છેડો છે એ બી છે. એનાથી કોઈ પી બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો આ જે ખૂણો છે એને કેટલાનો ખૂણો બનાવ્યો છે કેન્દ્ર સાથે, તેને નામ આપી દઉં છું θ1. હમણાં આપણે α1 નામ આપ્યું તો ત્યાં θ2 નામ આપ્યું છે, θ1 θ. તો આ પરિમિત લંબાઈનો તાર છે. કયો તાર છે? પરિમિત લંબાઈ. આવી કોઈ પણ આકૃતિ તમારે સોલ્વ કરવાના આવે તો એનું ચુંબકીય ક્ષેત્ર થાય μ0 I ના છેદમાં 4πa. એ એટલે આ અંતર થશે મિત્રો. કૌંસમાં sin θ1 વત્તા sin θ2. ઓકે? અહીંયા જે આપણે ખૂણો આપ્યો હોય ખૂણો મૂકી દેવાનો એટલે આપણો જવાબ મળી જશે. આમાં આપણે અનંત લંબાઈનો તાર, જે આપણે NCERT બુકમાં આવી ગયું છે થિયરી, તો અનંત લંબાઈનો તાર લઈએ. આ કેસ એમાં બીજો આપણે આકૃતિ દોરીએ છે અનંત લંબાઈનો. તો આ જે તાર જે છે મિત્રો એ અહીંયાથી અનંત લંબાઈ છે અને નીચે પણ કેવો છે? અનંત લંબાઈ. તો એના વડે ઉદ્ભવતું એ અંતરે P બિંદુ પરનું ચુંબકીય ક્ષેત્ર મેળવો. તો આપણને ખબર છે આ P બિંદુને અનંત લંબાઈ તમે જોઈન્ટ કરવાનો પ્રયત્ન કરશો તો સીધો સમાંતર થશે. એટલે P બિંદુ છે ને અનંત અંતર સુધી આને જોઈન્ટ કરવા જશો અને આ P બિંદુને આને અનંત અંતર સુધી નીચે જોઈન્ટ કરવા જશો તો એ આકૃતિ આ ટાઈપના બનશે. એટલે આ P બિંદુ છે એ નીચેના આ છેડાને અનંત અંતરે જોઈન્ટ થશે. તો આ ખૂણો જે છે ને આ ખૂણો છે 90 નો મળે તમને. એટલે θ1 છે 90 નો મળે અને θ2 પણ કેટલાનો મળે મિત્રો? 90. કિંમત મૂકી દે sin 90. sin 90 ની કિંમત કેટલી થશે? 1 1 એટલે 2 થશે. તો b બરાબર μ0 આમાં પસાર થતો પ્રવાહ I 4πa 1 + 1 એટલે અહીં થશે 2. sin 90 sin 90 આ ઉડાડી દઈએ તો b બરાબર μ0 I છેદમાં 2πa. આપણું NCERT માં આવી ગયેલું સમીકરણ છે. રેડી? આપણી થિયરી છે, યાદ કરો આ ટાઈપની થિયરી હતી. પ્રવાહ આધારિત રિંગ હોય એનાથી બહારના કોઈ P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર. બરાબર છે? ખાસ ધ્યાનમાં રાખશો આ જે ઇક્વેશન જે છે એ આવા કોઈ પણ તાર તમને રકમમાં આપ્યા હોય તો એનું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ છે. આ સમીકરણ આપણે તારવું જે તમારે કોઈ જરૂર નથી તારવાની, તમારે માત્ર યાદ રાખવાનું છે. આ બે કેસ થી આપણે જેમાં ચુંબકીય ક્ષેત્ર મેળવવા. રેડી? ત્રીજી આકૃતિ આપણે ડ્રો કરીએ છીએ. તો ફટાફટ આપણે લઈએ છીએ ત્રીજી આકૃતિ કઈ રીતે સોલ્વ થાય. આ બીજી આકૃતિ, પહેલી આકૃતિ. હવે ત્રીજી આકૃતિમાં આ રીતે આપેલું હોય કે એક તાર આપ્યો છે પણ એક એનો છેડો જે છે એ અડધો આપ્યો છે, નીચેનો છેડો આપેલો નથી. એનો મતલબ અહીંયા આપેલું છે આ છે P બિંદુ છે. તો આ જે છેડો છે એ અનંત અંતર આપેલો છે. તો P બિંદુ છે એની સાથે અનંત અંતરે જોઈન્ટ થશે. તો આ θ1 ખૂણો છે 90 નો થશે અને θ2 જે છે આપેલો જ નથી, 0 છે, જેમાં પ્રવાહ I જાય છે. એટલે આ નીચેનો તાર નીકળી ગયો છે. તો આપણી જે કિંમત હતી એમાં b બરાબર μ0 I છેદમાં 4πa. આ a અંતરે છે. sin θ1 sin 90 અને sin 0 આપ્યો છે એટલે આ 0 થઈ જશે, આ 1 થઈ જશે. તો જ્યારે પણ આવી આકૃતિ આપે તો એનું ચુંબકીય ક્ષેત્ર થાય μ0 I છેદમાં 4πa. ડાયરેક્શન કઈ બાજુ મેળવવી છે? તો જે બાજુ પ્રવાહ જતો હોય એને કેન્દ્રમાંથી પસાર કરો તો અંદરની તરફ, પ્રવાહ નીચે આવતો હોય તો બહારની તરફ, એ તમે દર્શાવી શકો છો. રેડી? આકૃતિ નંબર 3 પ્રવાહધારિત તાર જ્યારે જ્યારે આપેલા હોય ત્યાં. હવે આકૃતિ નંબર 4 નો આપણે ઉપયોગ કરી લઈએ અને આજનો આપણો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ. આકૃતિ નંબર 4 જેમાં એક છેડો છે એ અનંત આપેલો છે
અને બીજો છેડો જે છે એ અમુક અંતર સુધી આપેલો છે, એટલે અહીંયા સુધી. ઓકે, આ P બિંદુ છે. તો આ છેડાને અનંત અંતરે જોઈન્ટ કરવા જાવ તો આ ટાઈપનો ભાગ બનશે જે 90 નો ખૂણો બનાવશે θ1, અને આ છેડો જે છે એ θ2 તમને આપેલું. તો પ્રવાહની ડાયરેક્શન આ બાજુ છે. તો ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? તો B બરાબર μ0 I ના છેદમાં